ચાલાક બિલાડી અને મૂર્ખ ઉંદર। એક વખતની વાત છે। એક જૂનું ઘરસ્થાન હતું જ્યાં એક ચાલાક બિલાડી રહેતી હતી। તે ખૂબ ચતુર અને ઝડપથી દોડનાર હતી। ઘરમાં રહેતા ઉંદરોથી કંટાળી તે હંમેશા તેમને પકડવાની યોજના બનાવી રહેતી। આ ઉંદરો તો રોજના મારા ખોરાક પર હાથ ફેરવે છે। હવે હું તેમને શીખવાડવું પડશે। બિલાડીએ વિચાર્યું। ઉંદરોની મુશ્કેલી। બીજી તરફ ઘરના બધા ઉંદરો ભયભીત હતા। આ બિલાડી ખૂબ ઝડપી છે। આપણે કંઈક ઉપાય કરવો પડશે, નહીં તો બધાને પકડી નાખશે। ઉંદરોએ એક બેઠક બોલાવી। મોટા ઉંદર સખાઓ, આપણે બિલાડીથી બચવા માટે એક આઈડિયા વિચારવો પડશે। નાનો ઉંદર, ચાલો બિલાડીની ગતિ ધીમી કરીએ। અન્ય ઉંદરો પણ એ કેમ થશે? ત્યારે એક વૃદ્ધ ઉંદર બોલ્યો, જો આપણે બિલાડીના ગળામાં ઘંટડી બાંધી દઈએ તો જ્યારે પણ તે નજદીક આવશે આપણને અવાજથી ખબર પડી જશે। બધા ઉંદરો ખુશ થયા। વાહ, આ તો બહુ સારું વિચારો। બિલાડીની ચાલાકી। બધા ઉંદરો ઉત્સાહમાં આવી ગયા, પણ એક પ્રશ્ન હતો। ઘંટડી તો બાંધવી છે, પણ કોણ જશે બિલાડી પાસે? હવે બધા ઉંદરો એકબીજાની સામે જોઈ રહ્યા। હું ન જઈશ, એક ઉંદરે કહ્યું। હું તો બહુ નાનો છું, બીજાએ કહ્યું। આ બધું બિલાડી નીચે સૂતી સૂતી સાંભળી રહી હતી। તે હસીને બોલી, મારા ગળામાં ઘંટડી બાંધવાનું સપનું જોવાનું બંધ કરો। જો હું જાગી જાઉં તો બધાને પકડી લઉં। ઉંદરો ભયથી ભાગવા લાગ્યા। આ તો ખરેખર ચાલાક બિલાડી છે। શીખ, યોજનાઓ બનાવવી સરળ છે, પણ અમલ કરવો મુશ્કેલ છે। સામાન્ય સમસ્યાઓનો ઉકેલ વિચારતા પહેલા તેની શક્યતાઓ જોવી જોઈએ। વાસ્તવિક ચતુરાઈ પરિસ્થિતિને સમજવામાં છે, માત્ર વિચારવામાં નહીં। જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।